તો નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ઓનલી ખેડૂત માહિતી યુટ્યુબ સમાચાર ઉપર। જી હા મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો આપણી ચેનલ ઓનલી ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। ત્યારે મિત્રો હવે સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે। મિત્રો ગુજરાતને 3 નવા જિલ્લા મળવા જઈ રહ્યા છે। જી આ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા 3 નવા જિલ્લાની જાહેરાત કરવામાં આવી શકે છે। જો કે મિત્રો આ ત્રણેય જિલ્લાઓની વાત કરવામાં આવે તો મિત્રો નવા જિલ્લા તરીકે રાધનપુર કે થરાદ બનાવવાની સરકાર કક્ષાએ વિચારણા ચાલી રહી છે। ત્યારે મિત્રો હવે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિરમગામ જિલ્લાની પુનઃરચના થઈ શકે છે અને નવા જિલ્લાની રચના પણ થઈ શકે છે। ત્યારે મિત્રો હવે વડનગર જિલ્લાને પણ જિલ્લો બનાવવામાં આવે તેવું લાગી રહ્યું છે। એટલે કે મિત્રો ગુજરાતના 3 નવા જિલ્લાને લઈને મોટા અપડેટ મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે જન્મ મરણના દાખલાને લઈને નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। જી હા મિત્રો, આ સમાચાર વિશે મિત્રો વિશિષ્ટમાં વાત કરવામાં આવે તો જન્મ અને મરણના દાખલાના સુધારાને લઈને નિયમો મુદ્દે પરિપત્ર જાહેર કરાયો છે। ત્યારે મિત્રો હવે આરોગ્ય વિભાગ આ પરિપત્ર મુજબ અરજદારની ઓળખની વિગતો સાથે રાખવાની તેમજ મિત્રો પુરાવાઓને ધ્યાને રાખી રજિસ્ટ્રાર ઉર્ફે શબ્દનો ઉપયોગ કરી શકાશે। તો મિત્રો આરોગ્ય વિભાગના પરિપત્ર મુજબ જન્મ નોંધણીમાં નોંધ કરી બંને નામો લખી શકાશે તેમજ સંતોષકારક ખાતરી ન થાય ત્યાં સુધી જન્મ મરણની તારીખમાં ફેરફાર કરી શકાશે નહીં। જી આ મિત્રો જન્મ મરણના દાખલામાં સુધારા બાબતે વિસ્તૃત નિયમો જાહેર કર્યા છે, જેનો મિત્રો પરિપત્ર હાલમાં વાયરલ થઈ રહ્યો છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે। મિત્રો 2000નો હપ્તો તારીખ જાહેર। જી હા મિત્રો, પીએમ કિસાન નિધિ યોજનાને લઈને એક મોટું અપડેટ સામે આવી છે। મિત્રો વાત કરવામાં આવે તો સરકાર નવરાત્રી દરમિયાન દેશભરના 9 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરશે। જો કે મિત્રો સરકાર દ્વારા પીએમ કિસાન નિધિના 18મા હપ્તા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે। મિત્રો આજ દિન સુધી મિત્રો પ્રધાનમંત્રી દ્વારા જે યોજના શરૂ કરવામાં આવી છે પીએમ કિસાન સન્માન નિધિ, તેના મિત્રો 2000ના હપ્તા લોકોના ખાતામાં 6000 રૂપિયા વાર્ષિક મળતા હોય છે, તેના મિત્રો 17 હપ્તા લોકોને મળી ગયા છે। ત્યારે મિત્રો 18મા હપ્તાની પણ હવે જાહેરાત કરવામાં આવી છે। ત્યારે મિત્રો 5 ઓક્ટોબરે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાની રકમ જમા કરવામાં આવશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે પીયુસીને લઈને નવો નિયમ, એટલે કે મિત્રો સૌથી પહેલાં વાહન ચાલકોને પીયુસી સર્ટિફિકેટ આપતા પહેલાં મિત્રો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। જ્યાં મિત્રો પીયુસી વર્ઝન 2નું મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહે છે। ત્યારે મિત્રો બાદમાં મોબાઈલ એપ્લિકેશન મારફતે દરેક વાહન ચાલકોને પીયુસી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં રહે છે। મિત્રો તે દરમિયાન વાત કરવામાં આવે તો મિત્રો દરેક પીયુસી સેન્ટર ધારક જીઓ ફેન્સિંગ અનુસાર પીયુસી સેન્ટરની 30થી 40 મીટરની ત્રિજ્યામાં પીયુસી સર્ટિફિકેટ આપી શકાશે। જો કે મિત્રો આ ઉપરાંત વાહનના રજિસ્ટ્રેશન નંબર પ્લેટનો ફોટો, વાહનનો પીયુસી સેન્ટર સાથેનો ફોટો તથા મિત્રો વાહનનો 4 થી 5 સેકન્ડનો શોર્ટ વિડીયો કેપ્ચર કરીને પીયુસી વર્ઝન 2માં સોફ્ટવેરમાં અપલોડ કરવાનો રહે છે। ત્યારબાદ મિત્રો તમને પીયુસી જે છે તે મળશે તેવા મિત્રો અપડેટ હાલમાં આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે મહિલાઓને 1000 રૂપિયા, એટલે કે મિત્રો દિલ્હી સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી કૈલાશ ગેહલોતે મંગળવારે ચાર્જ સંભાળતા જ કે તેઓ તમામ પડતર દરખાસ્તો અને યોજનાઓને મંજૂરી આપશે। જી હા મિત્રો, તેમણે કહ્યું છે કે મહિલાઓ માટેની મુખ્યમંત્રી મહિલા સન્માન યોજનાને ટૂંક સમયમાં લંબાવવામાં આવશે। તો મિત્રો જેના દ્વારા રાજ્યની દરેક મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે। જો કે મિત્રો દિલ્હીમાં લગભગ 50 લાખ મહિલાઓને આ યોજનાનો લાભ મળવાની હાલમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ખેડૂતો માટે મોટી ખુશખબર આવી છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો મિત્રો હવે ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં મિત્રો મગફળી પકાવતા વિસ્તારોમાં અપાશે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે। તો મિત્રો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાત કરી છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના પીજીવીસીએલના વીજ વિતરણ ક્ષેત્ર હેઠળ આવતા જામજોધપુર, લાલપુર, માણવાદર, વંથલી, મેંદરડા, કેશોદ, માંગરોળ, માળિયા, હટીના તાલુકા તેમજ કચ્છના જિલ્લામાં મગફળી તેમજ અન્ય પાકોને બચાવવાના હેતુથી ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને 10 કલાક વીજળી આપવાના અમલવારી કરવાની સૂચના ડિસ્કોમને આપી દેવામાં આવી છે, જે મિત્રો ખેડૂતો માટે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા
છે। ત્યારે મિત્રો જો તમે પણ આપણી ચેનલ પર નવા હોય તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલશો।